નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 3 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. મિત્રો, કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમાં આવતો જ હોય છે, અને આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો, કરંટ અફેર્સ રૂટીન લાઈફ માટે પણ ખૂબ જ જરૂરી છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, અને એક નાનકડી એક ટેવ પાડી લો કે રોજ સવારે 8 વાગે આ ચેનલ પર કરંટ અફેર્સનો વિડીયો આવે છે જે 15 મિનિટની આસપાસનો જ હોય છે. તો દરરોજ આને જોવાની પ્રેક્ટિસ પાડો, જેથી કરીને ડે બાય ડે તમારું જે કોન્ફિડન્સ લેવલ છે એ અને તમારું જે પણ ગ્રુપ હશે ને તેમાં તમારી પર્સનાલિટી આખી અલગ જ નીકળી આવશે, કારણ કે નોલેજ ઇઝ બેસ્ટ વેપન. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન છે, મહારાષ્ટ્રની પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, જો તમે કરંટ અફેર્સના આપણા વિડીયો દરરોજ જુઓ છો તો તમને ખ્યાલ જ હશે કે થોડા દિવસ પહેલાં જ આપણે કરાવડાયું હતું કે મહારાષ્ટ્રના પ્રથમ જે મહિલા ઉપમુખ્યમંત્રી કોણ બન્યા છે. તો એ પ્રશ્ન તમારે ગોખવાની જરૂર નથી પડે, કારણ કે તમને હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે કરાવ્યું છે કે અજીત પવાર, કે જેમનું પ્લેન ક્રેશમાં હાલમાં જ નિધન થયું હતું અને તેઓ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી હતા, અને તેમનું નિધન થતાં તેમના પત્ની સુનેત્રા પવારજીને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તો જોયું મિત્રો, ગોખવું નથી પડતું. જો તમે રોજે રોજ કરતા હોય ને તો આપોઆપ આ બધા કરંટ અફેર્સ છે ને એકબીજા જોડે લિંક થતા જશે, અને તમને પછી આમાં બહુ જ મજા આવવા માંડશે, અને સાથે સાથે તમારું નોલેજ તો વધવાનું જ છે. નેક્સ્ટ, 39માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય આત્મનિર્ભર શિલ્પ મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો મિત્રો, આજે સૂરજકુંડ મેળો બહુ જ પ્રખ્યાત મેળો છે. આને લઈને પરીક્ષામાં ઘણીવાર બધા પ્રશ્નો આવતા હોય છે, અને આને વિશે આપણે અત્યારે હું તમને ડિટેલમાં સમજાવું જ છું. તો પહેલાં જોઈ લઈએ કે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું છે. તો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો વચ્ચે, અને તમે એમને ઓળખતા જ હશો. આ છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનજી. ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજીએ 31મી જાન્યુઆરી 2026ના રોજ હરિયાણાના ફરીદાબાદમાં 39માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય આત્મનિર્ભર મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. તો જો તમને પૂછવામાં આવે કે સૂરજકુંડ મેળો ક્યાં ભરાય છે, તો એ ભરાય છે હરિયાણાના ફરીદાબાદમાં. આ વર્ષની જે થીમ હતી એ હતી લોકલ ટુ ગ્લોબલ આત્મનિર્ભર ભારત. ઘણીવાર પરીક્ષામાં થીમને લઈને પણ પ્રશ્નો પૂછાતા હોય છે. સાથે જ મિત્રો, આ જે સૂરજકુંડ મેળો છે તેમાં થીમ રાજ્યની વાત કરીએ તો એ બન્યું છે ઉત્તર પ્રદેશ અને મેઘાલય, અને પાર્ટનર કન્ટ્રીની વાત કરીએ તો તે બન્યું છે ઇજિપ્ત. સાથે જ મિત્રો, આ રાધાકૃષ્ણનજીએ આ મેળાને વધારે અસરકારક અને રસપ્રદ બનાવવા માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરી છે જેનું નામ છે મેલા સાથી. અને આ મેળાનો સમયગાળાની વાત કરીએ તો આ મેળો 31 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી 2026 સુધી ચાલવાનો છે, અને આ વિશ્વનો સૌથી મોટો શિલ્પ મેળામાંનો એક છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ પેન્ક્રેટિક કેન્સરની સારવારમાં મોટી સફળતા મેળવી છે? તો મિત્રો, આ જે પેન્ક્રેટિક કેન્સર છે તેની સારવારમાં જે સૌથી મોટી સફળતા મેળવી હોય છે ને, તો તે દેશ છે સ્પેનના વૈજ્ઞાનિકોએ. મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો, મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આપણા ગુજરાતમાં. જો ગુજરાતની વાત કરીએ કે ક્યાંથી શરૂ કરવામાં આવી છે, તો આ યોજનાની શરૂઆત આણંદ જિલ્લાના ભાદરણ ગામથી કરવામાં આવી છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કયા નાણાં આયોગની રિપોર્ટ રજૂ કરી છે? તો મિત્રો, આ જે નાણાં આયોગ છે કે જેની રિપોર્ટને નિર્મલા સીતારમણજીએ સંસદમાં રજૂ કરી છે, અને આ જે નંબરનું નાણાં આયોગ હતું તે હતું 16મું. જો મહત્વના પોઈન્ટની વાત કરીએ તો 16મા નાણાં આયોગની વાત કરીએ તો તેના અધ્યક્ષ છે પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાજી. આયોગે કેન્દ્રના કરોમાંથી રાજ્યોની ભાગીદારી 41% જાળવી રાખવાની ભલામણ કરી છે, અને સરકારે તેને સ્વીકારી પણ લીધી છે. આ જે અહેવાલમાં જે પણ બાબતો રજૂ કરવામાં આવી છે તે 1 એપ્રિલ 2026થી લઈને 31 માર્ચ 2031 સુધીના 5 વર્ષના કાર્યકાળ માટેની ભલામણો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને નાણાં અને નાણાં આયોગના અનુદાન રૂપે ₹1.4 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. અને જો નાણાં આયોગની વાત કરીએ તો તેની રચના ભારતીય બંધારણના અનુચ્છેદ 280 હેઠળ કરવામાં આવે છે. તો મિત્રો, જો આટલામાંથી તમને આ માટે ઘણા બધા MCQ નીકળી ગયા છે કે નાણાં આયોગની રચના કયા અનુચ્છેદ આધારે થાય છે, તો 280 આધારે થાય છે. બીજું, જે અત્યારે કયા નંબરનું નાણાં આયોગ આવ્યું છે, તો 16મા નંબરનું. એના અધ્યક્ષ કોણ છે, તો અરવિંદ પનગડિયા.
અરવિંદ પંડ્યાજી વિશે જો તમે આપણો નીતિ આયોગનો વિડીયો જોયો હોય તો તેમના વિશે આપણે તેમાં તમને જણાવ્યું જ છે. કાર્લોસ અલ્કરાઝે ઓસ્ટ્રેલિયાઈ ઓપન 2026ની ફાઇનલમાં કોને હરાવીને ખિતાબ જીત્યો છે? તો મિત્રો પહેલો પ્રશ્ન તો અહીંયા તમારો તૈયાર થઈ ગયો કે ઓસ્ટ્રેલિયાઈ ઓપન 2026નો પુરુષ એકલ ખિતાબ કોણે જીત્યો છે? તો અહીંયા નામ છે કાર્લોસ અલ્કરાઝ. તો પ્રશ્નમાંથી તમને એક નવો પ્રશ્ન મળી ગયો છે, બરાબર. અને વાત કરીએ કોને હરાવીને જીત્યો છે, તો કાર્લોસ અલ્કરાઝે હરાવ્યા છે નોવાક જોકોવિચને. આ બીજી ઇમેજમાં છે એ નોવાક છે અને આ પહેલી ઇમેજમાં છે એ કાર્લોસ અલ્કરાઝ છે. તાજેતરમાં સમાચારમાં રહેલું ઓપરેશન હેરોફ કયા દેશ સાથે સંકળાયેલું છે? તો મિત્રો આ જે ઓપરેશન હેરોફ છે તે ચલાવાઈ રહ્યું છે પાકિસ્તાન વિરુદ્ધ. આ ઓપરેશન બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાની સુરક્ષા દળોની સામે ચલાવવામાં આવી રહ્યું છે. મિત્રો તમને ખ્યાલ જ હશે કે બલુચિસ્તાન જે છે એ પાકિસ્તાનમાંથી અમુક હિસ્સામાંથી અલગ બલુચિસ્તાન દેશ તરીકે માંગણી કરી રહ્યા છે. વિંગ્સ ઇન્ડિયા 2026માં એવિએશન ઇકોસિસ્ટમના પ્રચાર માટે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે? તો મિત્રો થોડા દિવસ પહેલાં જ આપણે આ પ્રશ્ન લીધો હતો કે વિંગ્સ ઇન્ડિયા 2026નું આયોજન ક્યાં કરાયું હતું એ તમને આપણે સમજાવ્યું હતું. જો તમને યાદ હોય તો તેનો જવાબ કોમેન્ટમાં લખો. સાથે જ આપણે ગઈકાલના જ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આનું ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય મંત્રી આપણા કે રામમોહન નાયડુએ. અને અત્યારે આવ્યું છે કે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કારનો એવોર્ડ કોને મળ્યો છે? તે મળ્યો છે ઉત્તરાખંડને. તો મિત્રો આ રીતે કનેક્ટ કરતા જાઓ. જો તમે ડેઇલીના વિડીયોને જો રેગ્યુલર જોતા હશો ને તો તમારી એક ચેન બનતી જશે અને જેથી તમારે આ બધું કશું જ ગોખવું નહીં પડે. ટાઈમ્સ બી સ્કૂલ રેન્કિંગ 2026માં કયા ભારતીય સંસ્થાનને પ્રથમ સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે રેન્કિંગ આવ્યું છે એમાં પ્રથમ સ્થાન મળ્યું છે IIFT, જેનું પૂરું નામ છે ભારતીય વિદેશ વેપાર સંસ્થા. કયા બેંકે ચક્ર નામનું એક સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું છે? તો મિત્રો આજે ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સેલન્સ છે તેને શરૂ કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI દ્વારા. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો હમણાં આગળના પ્રશ્નમાં આપણે તમને કહ્યું હતું કે પુરુષ એકલનો ખિતાબ જીત્યો હતો કાર્લોસ અલ્કરાઝે. અને જો તમને પૂછવામાં આવે કે મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે તો એ જીતી લીધું છે એલિના રાયબાકિનાએ. નિપા વાયરસ આના જોખમને કારણે કયા દેશે ભારતમાંથી પશુ ઉત્પાદનોના આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો આ જે દેશ છે તેને એવું લાગે છે કે જો ભારતમાંથી પશુ આપણે મંગાવીશું આપણા પોતાના દેશમાં તો ભારતના પશુઓમાં નિપા વાયરસ છે અને એ વાયરસ આપણા દેશમાં પડાઈ જશે. અને આવી ભીતિથી તેમણે ભારતમાંથી પશુના ઉત્પાદનના આયાત પર અત્યારે પ્રતિબંધ મૂક્યો છે. અને આવું કરનાર દેશ છે કિર્ગિસ્તાન. નવો આવકવેરો અધિનિયમ 2025 કયા જૂના અધિનિયમને બદલે લાગુ થશે? તો મિત્રો આજે ઇન્કમટેક્સ એક્ટ 2025 નવો આવ્યો છે અને તે હવે સ્થાન લેવાનું છે આવકવેરા અધિનિયમ 1961નું. ભારતનું પ્રથમ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો આજે એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર છે તેનું ઉદ્ઘાટન કરાયું છે મહારાષ્ટ્રના નવી મુંબઈના તલોજા ખાતે. આપ ઇમેજમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીને જોઈ રહ્યા છો અને આ છે એ સેન્ટર કે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 14 વર્ષના વિરામ બાદ કયા દેશે પાકિસ્તાન સાથે સીધી હવાઈ સેવા ફરી શરૂ કરી છે? તો મિત્રો આજે દેશ છે કે જે હવે પાકિસ્તાન સાથે સીધી હવાઈ સેવા એટલે કે એ દેશમાંથી સીધું પાકિસ્તાનમાં ડાયરેક્ટ ટ્રેન જશે, આ ડાયરેક્ટ પ્લેન જશે. તો એ દેશ છે બાંગ્લાદેશ. પહેલાં શું થતું હતું મિત્રો 2012 સુધી આ ડાયરેક્ટ સેવા ચાલુ હતી પરંતુ 2000 બાદ આ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હાલમાં જ હવે બાંગ્લાદેશમાં અત્યારે ત્યાંની સરકાર બદલાઈ છે અને ત્યાંના રિશ્તા પાકિસ્તાનના એમના સંબંધો સુધારવા માટે હવે ફરીથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ડાયરેક્ટ વિમાની સેવા ફરી શરૂ કરવામાં આવી છે. આ 12 વર્ષ આજે 14 વર્ષનો સમય હતો તેમાં એવું થતું હતું કે જો પાકિસ્તાનથી બાંગ્લાદેશ જવું હોય તો ડાયરેક્ટ ફ્લાઇટ નથી મળતી, એમને વચ્ચે કોઈ એકાદ સ્ટેન્ડ કરીને પછી જવું પડતું હતું. પરંતુ 2012 પછી હવે 2026માં ફરીથી 14 વર્ષ બાદ આ ડાયરેક્ટ ફ્લાઇટ ફરીથી શરૂ કરવામાં આવી છે. અને આના માટે જે બાંગ્લાદેશ સાઇડથી જે પ્લાન આવે છે તે કંપનીનું નામ છે બીમાન બાંગ્લાદેશ એરલાઇન્સ, જેમ આપણે અહીંયા એર ઇન્ડિયા હોય છે ને એ રીતે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, કયા દેશના વૈજ્ઞાનિકોએ પેન્ક્રેટિક કેન્સરની સારવારમાં મોટી સફળતા મેળવી છે?
કયા બેંકે ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું છે? અને આજનો છેલ્લો સવાલ, 14 વર્ષના વિરામ બાદ કયા દેશે પાકિસ્તાન સાથે સીધી હવાઈ સેવા ફરી શરૂ કરી છે? મિત્રો, ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો, હવે સમય છે તમારે સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં જે ગઈકાલના પ્રશ્નો હતા તેનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ વેટલેન્ડ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો આજે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, જેને ગુજરાતીમાં કહેવાય છે, તે મનાવાય છે 2 ફેબ્રુઆરીએ. 31મી જાન્યુઆરી 2026ના રોજ કરાયેલી 2 નવી રામસર સાઇટ, પટના પક્ષી અભયારણ્ય અને છારી દંડ, કયા રાજ્યમાં આવેલું છે? તો પટના પક્ષી અભયારણ્ય આવેલું છે ઉત્તર પ્રદેશમાં અને છારી દંડ આવેલું છે ગુજરાતના કચ્છમાં. તાજેતરમાં કયા સ્થળે સિવિલ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ ઉદ્ઘાટન કરાયું છે લેહ લદ્દાખમાં. ભારતીય રેલવેના કયા ડિવિઝને તાજેતરમાં દેશની પ્રથમ LNG ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો આજે LNG ટ્રેન છે તેનું પરીક્ષણ કરાયું છે અમદાવાદ દ્વારા. કયા જાહેર ક્ષેત્રના એકમને ફેબ્રુઆરી 2026 લઈને ફેબ્રુઆરી 2027ના 1 વર્ષ માટે ગ્રેટ પ્લેસ ટુ વર્કનું પ્રમાણપત્ર મળ્યું છે? તો આ પ્રમાણપત્ર અપાયું છે સેલને, જેનું પૂરું નામ છે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ. તાજેતરમાં જ અમેરિકન મ્યુઝિયમે ચોલા અને વિજયનગર કાળની કાંસાની 3 પ્રાચીન પ્રતિમાઓ ભારતને પરત કરવાની જાહેરાત કરી છે. તો એ કઈ છે? મિત્રો, આ જે 3 મૂર્તિ છે કે જે હવે અમેરિકા પરત કરવાનું છે, અને તે છે શિવ નટરાજન, સોમસ્કંદ અને પરવાઈ સંત સુંદરર્સ વિથ પરવાઈ. આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ભારતના કુલ જનરેટિવ AI સ્ટાર્ટઅપમાં 39% સૌથી વધુ હિસ્સો કયું રાજ્ય ધરાવે છે? તો આ રાજ્ય છે કર્ણાટક. ઉત્તર પ્રદેશની કઈ સંસ્થામાં ભારતની પ્રથમ AI સક્ષમ સ્ટેટ યુનિવર્સિટી મોડેલની જાહેરાત કરવામાં આવી છે? તો આ AI સક્ષમ સ્ટેટ યુનિવર્સિટી બનવાની છે મેરઠના ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં. કયા દેશને વિશ્વનો સૌથી શક્તિશાળી સોફ્ટ પાવર જાહેર કરીને ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026માં પહેલો નંબર આપવામાં આવ્યો છે? તો આ સોફ્ટ પાવરમાં પહેલો નંબર મળ્યો છે અમેરિકાને. જો બીજા અને ત્રીજાની વાત કરીએ તો બીજા પર છે ચીન અને ત્રીજા પર છે આપણો દેશ ભારત. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં કયા શહેરમાં મેઘાલય સ્પાઇસ ફેસ્ટિવલની યોજવાની જાહેરાત કરાઈ છે? તો મિત્રો, આજે મેઘાલય સ્પાઇસ ફેસ્ટિવલ છે તે યોજાનો છે મુંબઈમાં. HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે SJ-100 કોમર્શિયલ એરક્રાફ્ટના સ્થાનિક ઉત્પાદન માટે કયા દેશની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સાથે કરાર કર્યા છે? તો મિત્રો, આજે યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન છે તે છે રશિયાની કંપની. કયા દેશે તાજેતરમાં તેની પ્રથમ સ્થાનિક રીતે વિકસિત સબમરીન, કે જેનું નામ છે હાઇકુન, તેનું પાણીની અંદર દરિયામાં પ્રથમ ટ્રાયલ શરૂ કર્યું છે? તો મિત્રો, આજે હાઇકુન સબમરીન છે કે જેનું અત્યારે ટ્રાયલ થઈ રહ્યું છે તે છે તાઇવાનની. પેમાના પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ પેમાના, કે જેનું પૂરું નામ છે પરફોર્મન્સ એસેસમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મોનિટરિંગ એનાલિટિક્સ, અને આ પોર્ટલને શરૂ કરાયું છે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા. સમર્થ પંચાયત પોર્ટલ દ્વારા મિલકતવેરો ડિજિટલ રીતે વસૂલ કરનારો ભારતનો પહેલો જિલ્લો કયો બન્યો છે? તો આ જિલ્લો છે છત્તીસગઢનું ધમતરી. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતની પ્રથમ સંપૂર્ણ AI સક્ષમ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો આ સ્થાપવાની છે ઉત્તર પ્રદેશમાં. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે ઇમેજ સાથે અને એક્સ્ટ્રા માહિતી સાથે તમને સમજાવે છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. અને વિડીયોને દરરોજ સવારે જોવાની આદત એક પાડી દેશો તો તમારું કરંટ અફેર્સ બાબતે તમારો કોન્ફિડન્સ લેવલ ખૂબ જ વધશે, અને દરેક પરીક્ષામાં કરંટ અફેર્સ હોય છે જ, માટે તમે એમાં ટોપ જરૂરથી કરી શકશો. અને મિત્રો, આપણી ચેનલના વિડીયોને જો તમે ફોલો કરશો તો રૂટીન લાઈફમાં બી તમને ખૂબ જ ફાયદો થશે, અને સાથે ઘણું બધું નોલેજ મળશે મિત્રો. અને નોલેજથી મોટું કોઈ હથિયાર નથી, અને માટે જ યુટ્યુબ પર એક્સ્ટ્રા રીલ્સ કે એવું કંઈ જોઈને ટાઈમ બગાડવા કરતાં બેટર છે કે રોજ સવારે ઉઠીને 15 મિનિટ આવો નોલેજવાળો વિડીયો જોશો તો 100% તમને ફાયદો થશે. તો મિત્રો, અને સાથે સાથે બીજી વાત મિત્રો, કે જે શિક્ષણને લગતી જે પણ પરીક્ષા માટે જો કોઈ ફોર્મ ભર્યા હોય, એ ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ હોય, મદદનીશ કેડર નિરીક્ષક હોય, તો એમના માટે ખૂબ જ મહત્વની એવી શિક્ષણની સિરીઝ અત્યારે આપણી ચેનલ પર ચાલી રહી છે, અને જેના ઓલરેડી 4 લેક્ચર આવી ગયા છે, કે જેમાં નીતિ આયોગ, NEP 2020, NCF 2005 અને રાઇટ ટુ એજ્યુકેશનના લેક્ચર ઓલરેડી મુકાઈ ગયા છે. તો જો તમે તે ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. અને જો તમે શિક્ષણને લગતા ન હોય તો તમારા જે પણ મિત્રો શિક્ષક સાથે જોડાયેલા તેમને જરૂરથી આના વિશે જણાવજો, કારણ કે એમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે એ, અને ખાસ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ, સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, અને જો ઓલરેડી તમે સબસ્ક્રાઇબ કરી દીધી છે તો મિત્રોને પણ કરાવડાવશો.
તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.